Hello everyone. Unit 4 questionnaire આપણે discuss કરીએ છીએ. Till now we have discussed about 5 questionnaires. Today we are going further. આજ આપણે આગળ વાત કરીએ. નવી questionnaires આપણે discuss કરીએ. સ્ક્રીન શેર કરું છું. ફોકસ કરજો સ્ક્રીન પર, સમજવાની ટ્રાય કરજો કે કેવી રીતે આપણે લખી શકીએ. બરાબર? ઓકે. તમારી સામે છે 6th questionnaire. Question check કરો પહેલા. Draft a questionnaire leading to an inquiry into socio-economic condition of a middle class family. જુઓ, મિડલ ક્લાસ ફેમિલી, મધ્યમ વર્ગીય જે કુટુંબ હોય એની સામાજિક આર્થિક પરિસ્થિતિ કેવી હોય એના ઉપર ઇન્ક્વાયરી કરતી આપણે એક ક્વેશ્ચનર છે એ બનાવવાની છે, પ્રિપેર કરવાની છે. આન્સરમાં આપણે લખશું ક્વેશ્ચનર્સ ઓન સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ એ મિડલ ક્લાસ ફેમિલી. રાઈટ? ચલો, એઝ યુઝ્યુઅલ આપણે શરૂઆતમાં આપણે થોડી નોટ્સ લખશું. આમાં બે જ મુદ્દા આપ્યા છે, તમે આના કરતાં વધારે બી લખી શકો છો, તમને ખબર છે. ઓકે, ચલો. એઝ યુઝ્યુઅલ આપણને ખબર છે ક્વેશ્ચનરમાં અમુક ક્વેશ્ચન્સ છે તો કોમન જ આવવાના છે. કોઈ બી ક્વેશ્ચનર લખતા હોય, જેમ કે પહેલું જ આવશે નેમ, પછી એડ્રેસ, પછી એજ એટલે કે ઉંમર, જેન્ડર મેલ કે ફિમેલ, મેરિડ છો, આર યુ મેરિડ, યસ ઓર નો, પરણિત છો, હા કે ના, યોર એજ્યુકેશન, તમારું એજ્યુકેશન કેટલું તમે લીધેલું છે, ગ્રેજ્યુએટ છો, મેટ્રિક પાસ છો, બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે, વોટ એવર. યોર ઓક્યુપેશન, તમારો વ્યવસાય, વ્યવસાય કયો છે તમારો. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છે. સામાજિક આર્થિક પરિસ્થિતિની વાત કરવી છે તો આ બધી વસ્તુ આપણી માટે બહુ અગત્યની થઈ જાય. ભાઈ તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છે. હાઉ મેની ઓફ ધેમ આર ઇન સ્કૂલ ઓર કોલેજ, એમાંથી કેટલા લોકો સ્કૂલમાં અને કેટલા લોકો કોલેજમાં છે. જેટલા સભ્યો હોય એમાંથી કેટલા લોકો સ્કૂલમાં છે, કેટલા લોકો કોલેજમાં છે. હાઉ મેની ચિલ્ડ્રન હેવ યુ, તમારે કેટલા બાળકો છે. અચ્છા, જે બાળકો છે એને વિશે પ્રશ્ન છે. આર ધે ગેટિંગ ફ્રી શિપ્સ, સ્કોલરશિપ્સ, ફિનાન્શિયલ અસિસ્ટન્સ ફ્રોમ એની અધર સોર્સ. ફ્રી શિપ મતલબ કે કોલેજ કે સ્કૂલ તરફથી એ લોકોને ફી માફી આપવામાં આવી હોય કન્ડિશનને ધ્યાનમાં રાખીને, અથવા તો સ્કોલરશિપ્સ મતલબ કે ગવર્મેન્ટ દ્વારા એને સ્કોલરશિપ આપવામાં આવતી હોય, શિષ્યવૃત્તિ જેને કહેવામાં આવે એ આપવામાં આવતી હોય, અથવા તો બીજા કોઈ સોર્સ હોય કે જે તમને ફિનાન્શિયલી હેલ્પ કરતો હોય. અસિસ્ટન્સ મતલબ હેલ્પ કરતું હોય. બરાબર? કે ભાઈ ચલો ફીસની ચિંતા ન કરતા, અમે ખર્ચો ભોગવશું, એવું કાંઈ હોય તો એ જે હશે ત્યાં આગળ ક્વેશ્ચનર ફિલઅપ કરનાર વ્યક્તિ જે ટીક માર્ક કરશે. ઓકે, ચલો. હાઉ મેની અર્નિંગ મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તમારા કુટુંબમાં કમાનાર સભ્યો કોણ છે, કેટલા કમાનાર સભ્યો કેટલા છે. નંબર ઓફ મેમ્બર્સ આપણે લખવાનું કે જે કમાતા હોય. હાઉ મેની ડિપેન્ડન્ટ્સ આર ધેર ઇન યોર ફેમિલી, ઘરના બાળકો હોય, જનરલી બાળકો છે, રિટાયર્ડ મધર ફાધર છે, દાદા દાદી છે, બધા જે કમાતા નથી એ લોકો બધા ડિપેન્ડન્ટ્સ કહેવાય. તો ભાઈ તમારા ફેમિલીમાં ડિપેન્ડન્ટ્સ કેટલા છે એ સંખ્યા લખવાની છે. વોટ ઇઝ ધ એન્યુઅલ ઇન્કમ ઓફ યોર ફેમિલી ફ્રોમ ઓલ ધ સોર્સિસ, તમારા જે બધા સ્ત્રોત, આવકના જે સ્ત્રોત છે, જેટલા કમાતા હોય બધાના, એનું થઈને ટોટલ ઇન્કમ કેટલી છે, એન્યુઅલ ઇન્કમ, વાર્ષિક આવક કેટલી છે. 10,000 થી નીચે છે, 10,000 થી 20,000 સુધી છે, 20,000 થી 30,000 સુધી છે, કે 30,000 થી 40,000 સુધી છે, કે પછી 40,000 થી ઉપર છે. જે લાગુ પડતું હશે ત્યાં ફિલઅપ કરનાર જે ટીક કરશે. ચલો, પછીનો 15th ક્વેશ્ચન છે. જુઓ, ડુ યુ ઓન અ સેપરેટ હાઉસ, યસ કે નો, તમે તમારું પોતાનું અલગ ઘર ધરાવો છો, હા કે ના. ડુ યુ લીવ ઇન રેન્ટેડ હાઉસ, યસ ઓર નો, તમે ભાડાના ઘરમાં રહ્યો છો, હા કે ના. વોટ ઇઝ યોર મંથલી બજેટ ફોર ફોલોઈંગ, નીચે જણાવેલ બાબતો માટે તમારું મહિનાનું બજેટ કેટલું હોય છે. જેમ કે ફૂડ અને મિલ્ક,
ફૂડ અને દૂધ, ખોરાક અને દૂધ પાછળનો ખર્ચો કેટલો થાય છે અંદાજિત? એજ્યુકેશન એટલે કે સ્કૂલની ફીસ, કોલેજની ફીસ, ટ્યુશન ફીસ, સ્ટેશનરી ખરીદવાનો ખર્ચો, બધું જે છે એ એજ્યુકેશન એક્સપેન્સ કહેવાય. એ કેટલો થાય છે? રેન્ટ ઓર એક્સપેન્સીસ રિલેટેડ ટુ યોર ઓન હાઉસ. અગર ભાડામાં રહેતા હોય મકાનમાં તો ભાડું કેટલું છે? તમારું પોતાનું ઘર હોય તો એમાં બી બધું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, આ તે હાઉસ ટેક્સ એ બધું આવતું હોય. એ બધાનો એક્સ્ટ્રા બીજો કયો ખર્ચો છે ઘરને લગતો? ક્લોધિંગ, કપડાની જરૂર પડે, સ્વાભાવિક છે, તો એનો ખર્ચો. મેડિસિન્સ, સાજા માંદા થયા હોય, કોઈ તબિયત બગડી હોય, દવાની જરૂર પડે તો દવાનો ખર્ચો કેટલો થાય છે? એન્ટરટેનમેન્ટ નો ખર્ચો કેટલો થાય છે? એન્ટરટેનમેન્ટ આપણા ઘરે કેબલ કનેક્શન હોય, ડીશ ટીવી હોય, અથવા તો આપણે ક્યારેક ક્યારેક થિયેટર્સમાં જતા હોઈએ, ઓકે, ફન ફેર આવ્યા હોય તો એમાં જતા હોઈએ, તો એ જે બધું છે એ એન્ટરટેનમેન્ટનો ભાગ છે. એમાં જે ખર્ચો થાય છે કેટલો થાય છે? ટેક્સીસ, હાઉસ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, સર્વિસ ટેક્સ, એવા ઘણા બધા જાતના ટેક્સ લાગતા હોય છે. ઓકે, તો એનો ખર્ચો કેટલો થાય છે? સોશિયલ એક્સપેન્સીસ, સામાજિક ખર્ચાઓ, જેમ કે આપણે કોઈના મેરેજ ફંક્શનમાં ગયા હોય તો આપણે ત્યાં ચાંદલો લખાવવો પડે, કોઈની બર્થડે પાર્ટીમાં ગયા હોય તો આપણે કંઈક ગિફ્ટ આપવી પડે. ઓકે, તો એ બધા ખર્ચા કેટલા છે? એની સામે સેવિંગ્સ, તમે બચત કેટલી કરો છો, કેટલું બચાવો છો બધા ખર્ચા બાદ કરતા? હાઉ મચ ડુ યુ સેવ? અનએકાઉન્ટેડ એક્સપેન્સીસ રૂપીસ, અનએકાઉન્ટેડ, અણધાર્યા ખર્ચા જે આપણે કોઈ દિવસ ધાર્યા ના હોય એવા અચાનક ઘણી વાર ખર્ચા આવી જતા હોય, બરાબર, જે આપણે ખર્ચો કરવા ન માંગતા પણ કરવો પડતો હોય, એવા કોઈ ખર્ચા આવી ગયા હોય તો એનો ખર્ચો. તો અલગ અલગ જાતના બધા એક્સપેન્સીસ છે, એના આંકડા આપણી પાસે માંગ્યા. 18th ક્વેશ્ચનમાં જુઓ, આર યુ ડુઈંગ એની પાર્ટ ટાઈમ જોબ ઇન એડિશન ટુ યોર ફૂલ ટાઈમ વર્ક? યસ ઓર નો? તમારું જે મેઇન મુખ્ય કામ છે ફૂલ ટાઈમ વર્ક, એ સિવાય તમે બીજું કોઈ પાર્ટ ટાઈમ જોબ કરો છો? ઘણી વાર એવું બનતું હોય કે ભાઈ ફેમિલીની કન્ડિશન એવી હોય કે આપણે જે જોબ કરતા હોય એટલાથી પૂરતું ન થઈ રહેતું હોય તો આપણે એ જોબ પતી ગયા પછી આપણને જે બીજા ટાઈમ મળતા હોય 2 કલાક 3 કલાક, એમાં આપણે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય અને એની આપણને અલગથી ઇન્કમ થતી હોય. તો એવી કોઈ તમે જોબ કરો છો? Yes કે no? Do you think you are earning as much as you really need? અચ્છા, તમને એવું લાગે છે કે ભાઈ તમારે ખરેખર જેટલી જરૂર છે એટલું તમે કમાવ છો? ઘણી વાર એવું થતું હોય કે જરૂરિયાત વધારે હોય પણ કમાણી એટલી બધી ન હોય તો બી પ્રોબ્લેમ્સ થતા હોય. તો અહીંયા એવો જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમને એવું લાગે છે કે તમારે જે ખરેખર જરૂરિયાત છે એટલું તમે કમાવ છો? આગળ વધીએ આપણે. ડુ યુ બોરો મની? ગીવ ડિટેલ્સ. બોરો એટલે ઉછીનું લેવું, લેન્ડ એટલે ઉછીનું આપવું, બોરો એટલે ઉછીનું લેવું. તો તમે ક્યારેય પૈસા ઉછીના લ્યો છો? ગીવ ડિટેલ્સ, માહિતી આપો. ઇફ યુ હેવ એની ફિનાન્શિયલ ડિફિકલ્ટી, હાઉ ડુ યુ સોલ્વ ઇટ? અગર તમને કોઈ આર્થિક પરિસ્થિતિ પડે, અચાનક મોટો ખર્ચો આવી જાય, કાંઈ બી થાય, તો તમે એને કેવી રીતે સોલ્વ કરો છો? પ્રોબ્લેમ આવ્યો હોય તો સોલ્વ તો કરવો પડે, તો કેવી રીતે સોલ્વ કરો છો? હેવ યુ ઇન્શ્યોર્ડ યોર લાઈફ? યસ કે નો? તમે તમારી લાઈફનો વીમો ઉતરાવ્યો છે? હા કે ના? એ પણ એક્સપેન્સમાં આવે. સ્ટેટ ધ અમાઉન્ટ ફોર વિચ યુ હેવ ઇન્શ્યોર્ડ યોર લાઈફ અથવા તો યોર ડિપેન્ડન્ટ્સ લાઈવ્સ. તમે જો વીમો ઉતરાવ્યો હોય તો તમારી લાઈફનો કેટલો વીમો ઉતરાવ્યો છે, તમારા ડિપેન્ડન્ટ્સ, બાળકો છે, બરાબર, એ બધા વારસદારો કહેવાય, એનો કેટલો વીમો ઉતરાવ્યો છે એની માહિતી આપો. હેવ યુ એની પ્રોપર્ટી? યસ કે નો? તમારી પાસે કોઈ પ્રોપર્ટી છે? મતલબ આપણું ઘર હોય એ સિવાય જે આપણી પાસે ફાર્મ હાઉસ હોય, ફ્લેટ્સ હોય, બંગલોઝ હોય, એ કોઈ પ્રોપર્ટી છે તમારી પાસે? યસ કે નો? ઇફ યસ, ગીવ ધ ડિટેલ્સ. જો પ્રોપર્ટી હોય તો એની માહિતી આપો. ડુ યુ ગેટ એની ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી? યસ કે નો? તમને પ્રોપર્ટીમાંથી તમને કોઈ આવક મળે છે? તમે મેળવો છો કોઈ આવક? જેમ કે બે ફ્લેટ છે તો મેં 2 ફ્લેટ રેન્ટ ઉપર આપ્યા છે તો એમાંથી મને એવરી મંથ 30,000 ઇન્કમ થાય છે.
ઇફ યસ હાઉ મચ, જો હા હોય કે હા મને ઇન્કમ થાય છે મારી પ્રોપર્ટીમાંથી તો કેટલી. હાઉ ડુ યુ મીટ વિથ યોર ઇમરજન્સી એક્સપેન્સીસ, તમારે અચાનક જ ઇમરજન્સી એક્સપેન્સ આવી જાય, કોઈ અણધાર્યો ખર્ચો આવી જાય તાત્કાલિક, તો તમે એને કેવી રીતે પહોંચી વળો છો. હાઉ ડુ યુ મીટ, કેવી રીતે પહોંચી વળો છો કે બાય બોરોવિંગ ફ્રોમ ફ્રેન્ડ્સ, મિત્રો પાસેથી ઉછીના લઈને, બાય બોરોવિંગ ફ્રોમ એ બેંક, બેંક પાસેથી લોન લઈને, કે પછી બાય સેલિંગ સમ આર્ટિકલ્સ, ઘરની કોઈ ઘર વખરી વેચીને, કે પછી ફ્રોમ સેવિંગ રિઝર્વ્સ, કે પછી આપણે જે બચત કરી હોય, બચત પડી હોય એમાંથી. બરાબર, કેવી રીતે સોલ્વ કરો છો. હાઉ મચ ડુ યુ સેવ એવરી મંથ, તમે દર મહિને કેટલી બચત કરો છો, એ પણ અગત્યની છે. તો આપણે અમાઉન્ટ લખવાની. હેવ યુ ગોટ એની લેન્ડ, તમને તમારી પાસે કોઈ જમીન છે, બાપ દાદાની જમીન હોય, ફાર્મ્સ હોય. બરાબર, યસ કે નો. ઇફ યસ પ્લીઝ ગીવ ડિટેલ્સ, જો હા હોય તો જવાબ આપો, મતલબ કે માહિતી આપો. ડુ યુ ફીલ ધેટ યુ આર વેલ ઓફ, યસ ઓર નો. વેલ ઓફ મતલબ ખાધે પીધે સુખી, કોઈ તકલીફ ન હોય. તો તમને એવું લાગે છે કે તમે વેલ ઓફ છો, વેલ ટુ ડુ છો, યસ કે નો. હાઉ ડુ યુ પ્રપોઝ ટુ સપોર્ટ યોર ફેમિલી આફ્ટર યોર રિટાયરમેન્ટ, તમે ઘરના મુખ્ય વ્યક્તિ છો, તમે ક્યારેક ને ક્યારેક તો રિટાયર થશો, તો રિટાયર થઈ જશો પછી તો આવક ઓછી થઈ જશે અથવા બંધ થઈ જશે ઓલમોસ્ટ, તો તમે તમારી ફેમિલીને કેવી રીતે સપોર્ટ કરશો. રિટાયરમેન્ટ પછી તમે તમારી ફેમિલીને કેવી રીતે સપોર્ટ કરશો. કે ભાઈ ફ્રોમ ડિપેન્ડન્ટ્સ અર્નિંગ્સ, ત્યાં સુધીમાં તમારા બાળકો જે મોટા થઈ ગયા હશે, કમાવા માંડ્યા હશે, એને કમાણીમાંથી હું સપોર્ટ કરીશ. ફ્રોમ રિટાયરમેન્ટ બેનિફિટ્સ, અથવા તો ભાઈ હું રિટાયર થઈશ ને ત્યારે મારે આટલી આવક આવશે, મારી પાસે રકમ આવશે રિટાયરમેન્ટની, એમાંથી હું ચલાવીશ ઘર. કે પછી બાય સિકિંગ અ ન્યૂ જોબ, કે પછી નવી જોબ ગોતી લેશો. કઈ રીતે તમે સપોર્ટ કરશો. ઓકે. અધર રેલિવન્ટ ઇન્ફોર્મેશન ઇફ એની, અગર જો બીજી કોઈ આને લગતી, રેલેવન્ટ મતલબ આને લગતી બીજી કોઈ માહિતી હોય તો આપો. પછી એઝ યુઝ્યુઅલ આપણે દર વખતે કરીએ છીએ સિગ્નેચર, સાઇન, પ્લેસ અને ડેટ. તો જો આવી જ આપણે આજે એક ઇન્ક્વાયરી કરતો આપણે ક્વેશ્ચનર છે આપણે ડિસ્કસ કરી, સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ એ મિડલ ક્લાસ ફેમિલી, મધ્યમ વર્ગીય કુટુંબ હોય કોઈ, એની આપણે ડિસ્કસ કરી. ઓકે, તો આજની આપણી જે પહેલી ક્વેશ્ચન હતી ક્લિયર હશે તમારા માઇન્ડમાં. બરાબર, એકાદ વાર રિવિઝન કરશો તો હજી વધારે ક્લિયર થઈ જશે. સ્ટીલ ઇફ યુ એની ડાઉટ્સ યુ કેન આસ્ક મી એની ટાઈમ, નો પ્રોબ્લેમ, રાઈટ. ચલો, તો પહેલી આપણે વાત કરી સોશિયો ઇકોનોમિક કન્ડિશન ઓફ એ મિડલ ક્લાસ ફેમિલી. હવે આપણે આજની બીજી એક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. ઓકે, ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ, એ જોઈએ. ચલો, ઓકે. Sorry, just a minute. ચલો, હવેની જે ક્વેશ્ચનર છે એ છે ડ્રાફ્ટ a simple questionnaire on the shopping habits of working women. શોપિંગ હેબિટ્સ, ખરીદી કરવાની ટેવ, અથવા તો તમને વર્કિંગ વિમેનની બદલે તમને કે મિડલ ક્લાસ વિમેન, બોથ આર સેમ. બરાબર, આપણું ક્વેશ્ચન્સ તો ઓલમોસ્ટ સેમ આવશે. આન્સર લખીએ, ક્વેશ્ચનર્સ ઓન શોપિંગ હેબિટ્સ ઓફ વર્કિંગ વિમેન. ખરીદવાની હેબિટ અથવા તો મિડલ ક્લાસ વિમેનની ખરીદવાની હેબિટ ઉપર ક્વેશ્ચનર. ફોર્મેટ તમને ખબર છે, સૌથી પહેલા નોટ્સ થોડીક લખશું, પછી નેમ લખશું. બરાબર, મિસિસ ઓર મિસ, પોસ્ટલ એડ્રેસ લખશું, યોર એજ, તમારી એજ, યોર એજ્યુકેશન, તમારું સ્ટડી કેટલું કરેલું છે, યોર મધર ટંગ, તમારી માતૃભાષા કઈ છે, આર યુ મેરિડ, મેરિડ છો, યસ કે નો,
ડુ યુ લીવ ઇન જોઈન્ટ ફેમિલી? યસ કે નો? તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો? હા કે ના? વોટ ઇઝ યોર હસબન્ડ્સ ઓર ફાધર્સ ઓક્યુપેશન? જો મેરિડ હોય તો હસબન્ડનો ઓક્યુપેશન, અનમેરિડ હોય તો ફાધરનો. તમારા હસબન્ડ કે પછી ફાધર છે એનો વ્યવસાય શું છે? હિઝ મંથલી ઇન્કમ, એની મહિનાની આવક કેટલી છે? ડુ યુ અર્ન ઇન્ડિપેન્ડન્ટલી? યસ કે નો? તમે સ્વતંત્ર રીતે કમાઓ છો? હા કે ના? ઇફ યસ, વોટ ઇઝ યોર મંથલી ઇન્કમ? જો હા હોય તો તમારી મંથલી ઇન્કમ કેટલી છે? નંબર ઓફ ચિલ્ડ્રન, ઇફ એની. બાળકો જો હોય તો, ઓકે, એની સંખ્યા. હાઉ મેની ઓફ યોર ચિલ્ડ્રન આર સ્ટડીંગ? તમારા જે બાળકો છે એમાંથી કેટલા બાળકો સ્ટડી કરે છે અત્યારે? ડુ લાઈક ટુ ગો ફોર શોપિંગ? યસ કે નો? તમને શોપિંગ માટે જવું ગમે છે? હા કે ના? ઘણાને ગમતું હોય, ઘણાને ન ગમતું હોય. ઘણાને આમ ત્રાસ લાગતો હોય કે ભાઈ યાર ક્યાં શોપિંગ કરવા જાવું. ઘણાને ગમતું હોય. ઓકે, જુઓ 15th ક્વેશ્ચન જુઓ. ઇફ યસ, ફોર વિચ ઓફ ધ ફોલોઈંગ ડુ યુ ગો ફોર શોપિંગ? જો તમારી હા હોય, મતલબ કે તમને શોપિંગ કરવા જવું ગમતું હોય તો નીચેનામાંથી તમને કઈ બાબત માટે શોપિંગ કરવા જવું ગમે? ફૂડ એન્ડ સ્ટફ, જેમ કે ખાધા ખોરાકીની વસ્તુઓ, પ્યોર એન્ડ વેજીટેબલ ઘી, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ, સ્ટેશનરી, બુક્સ, પેન, પેન્સિલ, કાગળ, ક્લોથ્સ કપડા, કોસ્મેટિક્સ એટલે કે લિપસ્ટિક, નેઇલ પોલિશ, જે બધી મેકઅપ માટેની જે બધી વસ્તુઓ હોય, ઓર્નામેન્ટ્સ ઘરેણાં, ગિફ્ટ આર્ટિકલ્સ ભેટમાં આપવા માટેની વસ્તુઓ, કે પછી યુટેન્સિલ્સ એટલે કે વાસણો. કઈ વસ્તુ માટે ખરીદી કરવા જવું ગમે છે? હાઉ ડુ યુ બાય યોર રિક્વાયરમેન્ટ્સ? તમે તમારી રિક્વાયરમેન્ટ્સ, તમે તમારી જરૂરિયાત છે કેવી રીતે ખરીદો છો? તો કે યરલી બેઝિસ, આખા વર્ષનું એક સાથે શોપિંગ કરી નાખો છો? મંથલી બેઝિસ, મહિને મહિને શોપિંગ કરવા જાઓ છો? વીકલી બેઝિસ, એવું નહીં દર અઠવાડિયે? સિઝનલ બાઇંગ, કે જ્યારે જેની સિઝન હોય ત્યારે ખરીદી લેવાનું? કે પછી નો ફિક્સ પેટર્ન, એવું કઈ નક્કી નહીં, ગમે ત્યારે શોપિંગ કરીએ? વિચ ટાઈમ ઇઝ સુટેબલ ટુ યુ ફોર શોપિંગ? તમને શોપિંગ કરવા માટે કયો સમય અનુકૂળ પડશે, અનુકૂળ રહે છે? મોર્નિંગ ટાઈમ, સવારના, આફ્ટરનૂન, બપોરનો ટાઈમ, કે પછી ઇવનિંગ, સાંજનો ટાઈમ? When you have purchased in bulk, how do you go to your home? તમે જ્યારે એક સાથે ઘણી બધી ખરીદી કરી હોય, જથ્થાબંધ ખરીદી કરી હોય, બલ્ક એટલે મોટા જથ્થામાં ખરીદી કરી હોય, તો તમે ઘરે કેવી રીતે જાઓ છો? બાય રિક્ષા, રિક્ષામાં જાઓ છો? બાય બસ, બસ દ્વારા જાઓ છો? બાય કાર, કાર દ્વારા જાઓ છો? કે પછી બાય લેબર, કે પછી તમે માણસ રાખી લો, મજૂર રાખી લો, ઉંચકીને બધું લેતો આવો? કેવી રીતે તમે જાઓ છો ખરીદી કર્યા પછી ઘરે? From which shop do you like to purchase the most? કઈ શોપ ઉપરથી તમને ખરીદી કરવી વધારે ગમે છે? ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી, હોલસેલ ડીલર જથ્થાબંધ વેપારી પાસેથી, કોઓપરેટિવ સ્ટોર પાસેથી, કે પછી અનનોન સ્ટોર, ગમે તે અજાણી ગમે તે દુકાનો ત્યાંથી લઈ લઈએ એવું કઈ નક્કી નહીં? કે પછી અ ડીલર હુ ઇઝ નિયરર ટુ યોર રેસિડન્સ, કે ભાઈ પછી મારા ઘરની નજીક જે હોય ત્યાંથી લઈ લો? અચ્છા, વોટ ઇન્સ્પાયર્સ યુ ટુ પરચેસ? કઈ બાબત એવી છે કે જે તમને ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે, પ્રેરણા આપે છે? એડવર્ટાઇઝમેન્ટ્સ, જાહેરાત જોઈને, ફ્રેન્ડ્સ આર યુઝિંગ, મિત્રો યુઝ કરે છે એટલે હું તે યુઝ કરીશ? વિન્ડો ડિસ્પ્લે એન્ડ ડેકોરેશન, વિન્ડો ડિસ્પ્લે, આપણે શોપિંગ કરવા જઈએ ને બહાર, તો રોડ પર મોટી ગ્લાસ હોય, એની પાછળ બધી વસ્તુ ડિસ્પ્લેમાં મૂકી હોય, આપણે એ વસ્તુ જોઈએ અને પછી આપણે એને ગમી જાય તો આપણે અંદર જઈને પછી પરચેસ કરીએ, ધેટ ઇઝ કોલ્ડ વિન્ડો શોપિંગ. ઇન્સ્ટોલમેન્ટ્સ, હપ્તેથી તમે ખરીદી કરો છો, ક્રેડિટ ગ્રાન્ટેડ ઉધાર આપે છે એટલા માટે ખરીદી કરો છો? ક્લિયરન્સ સેલ, બરાબર, સેલ હોય તો તમે ખરીદી કરો છો? કે પછી ગિફ્ટ સ્કીમ, કે તમને એકની સાથે એક ફ્રી, એની સાથે ગિફ્ટ ફ્રી, એવી સ્કીમ હોય એટલે તમે ખરીદી કરો છો? આમાંથી કઈ બાબત એવી છે કે જે તમને ખરીદવા માટે પ્રેરણા આપે છે?
ડુ યુ પ્રિપેર બજેટ બિફોર શોપિંગ? યસ કે તમે શોપિંગ કરવા જતા પહેલા બજેટ નક્કી કરો છો? ભાઈ જો 1500 રૂપિયા છે, 1500 રૂપિયા સુધીમાં બધું ખરીદી કરવાનું છે, નથી વધારે ખરીદી કરવાની નથી. આપણે આ બજેટ તૈયાર કર્યું કહેવાય. તો તમે બજેટ નક્કી કરો છો શોપિંગ કરતા વખતે? યસ કે વિચ ફેક્ટર્સ ડુ યુ ટેક ઇન્ટુ કન્સિડરેશન વાઇલ શોપિંગ? તમે શોપિંગ કરતી વખતે નીચેમાંથી કઈ બાબતને ધ્યાનમાં લ્યો છો? પ્રાઇસ એની કિંમત, ક્વોલિટી એની ગુણવત્તા, ડ્યુરેબિલિટી ટકાઉપણું, નોવેલ્ટી વિવિધતા, પોપ્યુલારિટી લોકપ્રિયતા, કરંટ ફેશન તો કે અત્યારે એની ફેશન છે, કે પછી યુટિલિટી એટલે એની ઉપયોગિતા. કઈ બાબતને તમે ધ્યાનમાં રાખીને શોપિંગ કરો છો? ડુ યુ બાર્ગેન વાઇલ શોપિંગ? યસ કે નો શોપિંગ કરતી વખતે તમે ભાવતાલ કરો છો, બાર્ગેનિંગ કરો છો? કે ભાઈ 50 રૂપિયા થોડા હોય, હું તો 10 રૂપિયા આપીશ, બાર્ગેનિંગ કર્યું કહેવાય. બરાબર. ડુ યુ ગેટ સક્સેસ ઇન બાર્ગેનિંગ? હા કે ના તમે બાર્ગેનિંગ એટલે કે ભાવતાલ કરવામાં સફળ થાવ છો? હા કે ના? Do you inquire about price and quality at different places before deciding to purchase from a particular shop? તો એક ચોક્કસ દુકાનેથી ખરીદતા પહેલા તમે બીજી બધી દુકાને પહેલા તમે એની પ્રાઇસ ને બધું તમે પૂછો છો, તપાસ કરો છો? કે 5 જગ્યાએ પૂછી લો, પછી લેવાનું તો આપણે અહીંથી કમ્પેર કરીને પછી. Do you buy luxurious goods if you get them by installments? Yes કે no અગર તમને કોઈ લક્ઝરિયસ માલ સામાન છે હપ્તેથી મળે તો તમે ખરીદો છો? એસી છે, બરાબર, કાર છે, બધી લક્ઝરિયસ આઇટમ્સ કહેવાય, એક સાથે ન લઈ શકીએ હોય તો આપણને ઇન્સ્ટોલમેન્ટ્સ થી મળે તો આપણે લઈએ છીએ? યસ કે નો હાઉ ડુ યુ સ્પેન્ડ પર મંથ ફોર કોસ્મેટિક્સ? રૂપીસ. કોસ્મેટિક્સ એટલે કે મેકઅપનો જે સામાન છે, લિપસ્ટિક ને ફેસ પાવડર, ટેલ્કમ પાવડર જેને કહેવાય, ને પરફ્યુમ ને, આની પાછળ તમે દર મહિને કેટલો ખર્ચો કરો છો? સ્ટેટ યોર ઓર્ડર ઓફ પ્રેફરન્સ ફોર ધ ફોલોઈંગ આઇટમ્સ. થોડીક આપણને આઇટમ્સ આપી છે, એમાંથી તમારો પ્રેફરન્સ તમારે જણાવવાનો. દાખલા તરીકે આપ્યું છે ફર્નિચર, રેફ્રિજરેટર, ટેલિવિઝન, કુકિંગ રેન્જ, વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીન, એર કન્ડિશનર. દાખલા તરીકે તમને એવું લાગતું હોય કે ભાઈ વેક્યુમ ક્લીનરની બહુ જરૂર છે ત્યાં તાત્કાલિક, બાકી તો બધો વગર ચાલશે, તો વેક્યુમ ક્લીનરને આપણે 1 નંબર આપીએ કે ભાઈ સૌથી પહેલી જરૂરિયાત મને આની છે. પછી એમ થાય કે હવે ઉનાળો આવશે, આપણે એસી નથી, તો હવે આપણે એસી તો લેવું જ છે, તો એસી એર કન્ડિશનરને આપણે 2nd નંબર આપીએ. આવી રીતે આપણે નંબર આપવાનો, પ્રેફરન્સ. સૌથી વધારે જરૂરિયાત હોય પછી ઓછી, પછી ઓછી, પછી ઓછી, એવી રીતના આપણે પ્રેફરન્સ આપવાનું. વેધર એડવર્ટાઇઝમેન્ટ્સ અફેક્ટ યોર ડેઇલી શોપિંગ? યસ ઓર નો તમારી જે રોજિંદી શોપિંગ છે એમાં જાહેરાત છે અસર કરે છે? કે જાહેરાત જોઈને તમે ખરીદવા માટે લલચાઈ જતા હોય, એવું બને છે? હા કે ના? વોટ ડુ યુ ફીલ આફ્ટર શોપિંગ? શોપિંગ કર્યા પછી તમે શું, કેવું ફીલ કરો છો, તમે કેવું અનુભવો છો? તો કે ભાઈ રિલીવ્ડ ફ્રોમ એન ઇમ્પોર્ટન્ટ વર્ક, હાશ એક કામ પત્યું અગત્યનું, એવું ફીલ કરો છો? ટાયર્ડ થાકી ગયા એવું ફીલ કરો છો? સેટિસ્ફાઈડ સંતોષ અનુભવો છો? પછી બોર્ડ કંટાળો અનુભવો છો? ડુ યુ કન્સિડર ધેટ શોપિંગ ઇઝ એન આર્ટ? તમે એવું માનો છો કે ભાઈ શોપિંગ છે એક કળા છે? યસ કે નો તમે છેતરાઈ ન જાઓ, બરાબર, કોઈ તમારી પાસેથી વધારે પૈસા ન પડાવી જાય, તો જેનામાં શોપિંગની આર્ટ હોય એ જ કરી શકે. ડુ યુ બિલીવ ધેટ એવરી વુમન શુડ બીકમ એક્સપર્ટ ઇન શોપિંગ? યસ કે નો તમે એવું માનો છો કે દરેક સ્ત્રી છે એને શોપિંગમાં એક્સપર્ટ થવું જોઈએ? હા કે ના? અધર રેલિવન્ટ ડિટેલ્સ ઇફ એની, અગર કોઈ બીજી માહિતી હોય આને લાગતી લગતી તો એ તમે લખો. સિગ્નેચર કરવાની છે, પ્લેસ અને ડેટ લખવાના છે. જો આજના દિવસમાં આપણે આજના લેક્ચરમાં આપણે બીજી એક ક્વેશ્ચન ડિસ્કસ કરી કે શોપિંગ હેબિટ્સ ઓફ ધ વર્કિંગ વુમન ઓર મિડલ ક્લાસ વુમન. બરાબર, ચલો તો આજની બંને ક્વેશ્ચનર્સ છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. એક વખત રિવિઝન કરજો. મેં તમને એવી પણ એડવાઇસ આપી હતી કે એક વખત તમે નોટમાં લખજો આખી ક્વેશ્ચન જાતે.
આ જ પ્રમાણે સ્પેસિંગ મૂકતા જવાનું, આપણને ખ્યાલ આવે કે આપણે કેટલો ટાઈમ લાગે છે, કેટલા પેજીસની જરૂર પડે છે, આપણે લખી શકીએ છીએ કે નહીં. ઓકે, સો ડુ પ્રેક્ટિસ એટ હોમ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સરસ આવડશે. બરાબર છે. કઈ ડાઉટ્સ હોય તો મને તમે પૂછી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિકથી આગળ જઈશું. બરાબર ને? તો આજે આપણે આટલું સ્ટોપ કરીએ છીએ આજનું લેક્ચર. નેક્સ્ટ ટાઈમ વી વિલ ડિસ્કસ ફર્ધર. ટિલ ધેન બાય, સી યુ.